सीन और ये सबसे बड़ा खड़ूस वाला बंदर है जो मेरा पूरा हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। सो હેપી નવરાત્રી ગાઈઝ। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને કે હું વ્હાઈટ અને બ્લેક થઉં છું। સો હેપી નવરાત્રી ગાઈઝીઝ ગાઈઝીઝ હેપી નવરાત્રી તમને બી ગાઈઝીઝ હેપી નવરાત્રી। સો વાગી ગયા છે અહીંયા જ 8:30 અને અમારે 9 વાગે પાર્ટી પ્લોટમાં પહોંચવાનું હતું અને પહોંચી જઈશું મે બી, નહીં તો છેલ્લે 9:15 વાગે તો પહોંચી જ જઈશું। અને બહુ દોડમાં અમે લોકો અહીંયા આવ્યા છે। જો બધું સેટિંગો કરે સચ્ચી બી। હા ગાઈઝ જોઈ લેશે, તું પેરિસ ન હતો। હા પ્રીટી જ છે। સો ગાઈઝ બહુ જ લેટ થઈ ગયું છે અને પણ વ્લોગ ચાલુ કરવો જરૂરી હતો અને રોજ આખા દિવસના વ્લોગ નહીં આવે પણ રાતનો વ્લોગ મતલબ ડે 1 થી આજે પહેલા દિવસથી નવરાત્રિના પહેલા દિવસથી દરેક વ્લોગ આવશે, પણ ક્યારે આવશે એ મને નથી ખબર। ઓકે સો દર વખતે આ થેલીમાં પિંક થેલી ક્યાં ગઈ? હા તો આની અંદર પર્સની અંદર। સો કંઈ નહીં ગાઈઝ, આવી રીતે દરેક જ વ્લોગ આવશે પણ ક્યારે આવશે ખબર નથી, પણ તમે તો બી જ્યારે બી આવે ત્યારે મારા વ્લોગ જોજો। ઓકે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જ્યારે બી આવે લેટ બી આવે તો તમારી અંદર નોટિફિકેશન આવી જાય। સો કંઈ નહીં સ્ટેટીનો ફટાફટ રેડી થઈ જાઓ। ઓકે ઓવર એક્ટિંગની દુકાન છે। अरे आपको मेकअप नहीं जरूर से कुछ बहुत चलता गाइस देख रहे हो हम लोग कैसे रेडी हो रहे हैं तीनों। एक खड़े होके कर रहा है भले रूम में जो काच से पड़ना સ્પેસ રેડી તમારા માટે સ્પેસ ઓછી પડે છે તો પણ આટલો મોટો રૂમ છે ને તો બી 9 વાગે પહોંચવાનું હતું હું તો અહીંયા જ અને અહીંયા વાગી ગયા છે 9। ખબર નહીં હવે અમારા પાસ લઈને બધા અંદર જતા રહેશે અને અમે રહી જઈશું 9:30 ટાઈમ છે। 9:30 નો ટાઈમ છે પણ આપણે પહોંચતા બી તો 9:30 થશે ને। અડધો કલાક પહેલા નીકળવું જ બી તો પડે। 9 વાગે આપણે નીકળશું તો 9:30 તો પહોંચશું ને। तेरा स्पॉन्ज नहीं भी शो अति रात थी लगा मैं तो अति लगा ये मतलब तावन धारण आज थी ये मैं टॉपिक નું કરું છું પણ आते ये चाल से लगाई दो હું भी टेंशन लઉં છું। Finally guys we are ready. See my full look guys. આજે પહેલો દિવસ છે તો હું સિમ્પલ રેડી થઈ છું। पतली लगे छो ने જોઈ લો गाइस બધાનો ફૂલ લુક। इसका देख लो, इनका भी देख लो, इनका इसमें दिखाती हो। आजो આમાં આપણે ત્રણેયનો બતાવો આમાં। યસ સરસ લાગે છે ને? હું તો સરસ જ લાગે છે। ચલો ગાઈસ એક્સક્યુઝ મી। ઓકે ગાઈસ તો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમે લોકો જરાય પણ અહીંયા ટાઈમ નથી આપી રહ્યા કારણ કે આપણે ત્યાં આગળ બધાને ટાઈમ આપવાનું છે। અમારું ગ્રુપ ત્યાં વેઇટ કરી રહ્યું છે અને અહીંયા 9:30 થઈ ગયા છે। સો સ્ટે ટ્યુન, બાય બાય ગાઈસ। गाइस તમને એક વસ્તુ બતાવું, આટલું બધું લેટ થાય છે ને આ બેજો આટલું બધું। भूख लगी है खाना पहले फिर गाना नहीं गा पाएंगे मतलब गरबा गाना। એક ફોટો પડાવવા માટે નાના ચલો ને જો નીચે આવીને મેં તો રસોડામાં જોયું તો દાળ ભાત કેવું બનાવ્યું છે એમ તો કે दाल भात बनाया है वो फाइन बनाया है हमें गाय बनाया है बस आटલું જ કરું ना। દાદા हां આવું નતું કહેવાનું। दाल भात બહુ સરસ બનાવ્યો છે હંમેશા। વાહ મજા આવી ગઈ। वो फाइन बनाया થેન્ક યુ। ये क्या है फ्रिज में? શું છે क्या रखा है ये? આજુ તને નહીં આપવું પણ કેમ ભાઈ? તને કાપી એક ના મળે। ખાऊंगी गाइस। તારા મોડું થાય છે તારા માટે લઈ તો મારા માટે લાવું ને। નાઈસ। ચલો પતી ગયું। ચલો ढोल छु ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે। આવી રહ્યો અમારો ધ્રુવી બેનની કમી લાગતી હશે ચંપા મને લાગે પણ એની કમી કારણ કે અમારી જુડી પાર્ટનર છે ગરબા રમવા માટે। તો કઈ નહીં ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા અને બહુ જ સરસ અહીંયા ડેકોરેશન કરેલું છે। સી ગાઈસ બહુ જ સરસ છે બધું જ ડેકોરેશન અને અમે અત્યારે અમારા ગ્રુપનું વેઇટ કરી રહ્યા છીએ।
બધા સરસ મજાના રેડી થઈને આવી ગયા છે. સિમ્મી મેડમ ખબર નહીં ક્યાં ક્યાં હમણાં આવે એટલે બતાવીએ આપણે.
25, 10 ને 11 ને 11 ને 10 થઈ ગઈ છે અને ઇટ્સ અ બ્રેક ટાઈમ ગાઈસ. ઓય દર વખતે વિડીયો ના બતાડીશ. બતાવું છું ગાઈસ વેઇટ કયો મૂર્ખ માણસ હતો. સો ગાઈસ આ બધા ટેસ્ટ કરે છે. જય બાબા ગ્રુપ. હાય બહુ દિવસ ભાઈ કિંજલ દીદી મળ્યા છે. હાય હાય તો કરો પણ બહુ દૂર છો તમે. સો કઈ નહીં અમે અમારા ગ્રુપના બંદરો बताओ बंदरो और ये बंदर है बंदर गाइस 1 2 3 और ये सबसे बड़ा खड़ूस वाला बंदर है जो मेरा पूरा वीडियो बिगाड़ता है અને આ છે અન્નુ દીદી શું નામ હે ને હા નામ ભૂલી જાઉં છું. હાય આ છે જીજુ અને આ છે ઓપી. આને તો તમે છેલ્લા 2 વર્ષથી ઓળખતા જ હશો. આમના હસબન્ડ શ્રી છે. પહેલા ફિયાન્સી હતા, હવે હસબન્ડ થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ હેપી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી. હમણાં ગઈ ને એટલે આજે નહીં પણ હમણાં પણ શું વ્લોગમાં નથી ત્યારે વ્લોગ ચાલુ નતો કર્યો એટલે મેં આજે એને વિશ કરી દીધું. ગાઈઝીસને ખબર પડી જોઈએ કે 1 વર્ષ પહેલા એ સિંગલ હતી ને 1 વર્ષ પછી મેરિડ છે. શું કહેવું હવે 1 વર્ષ પછી બોલો તમારો ડાયલોગ બોલો હવે 1 વર્ષ જાઉં ને તમારી બેનપણીને કહેતા નહીં ખાસ ફ્રેન્ડને. ના અમે નહીં પીતા. આવી રીતે નથી પ્રેમથી જો ડરી જશે મારા ગાઈઝીસ ડરી જશે. ચાય કેટલા વાળી છો ઓય કેટલા વાળી છો બસ આમ જીતના છે માચ પોઝ હોય છે ખાલી. છોડીને માત જાજો રે હે મારો આટલો સંદેશો દેજો રે હે વાલમિયા એ તમને કહું છું વાલમિયા અમદાવાદી છોડીને માત જાજો રે. I love you, Nicole. I love you, Nakita. तुम्हारो जिगर जान लाखों मारे. तुम्हारो जिगर जान लाखों मारे. तुम्हारो जिगर जान लाखों मारे. तारी मारे भाई बंदी दी.
लोगों ने चाबी खो दिया था कुछ तो जरूर मिलता है कुछ ना कुछ तो जरूर मिलता है નીકળી ગયું ચાવી टाइम आ गया है ફોનમાં ધ્યાન હતું ને એટલે ને को प्राइस ચાવી ખોઈ દીધી આ બંને ભેગા થઈને ચાવી ખોઈ દીધી મારી હા કમરમાં આમ નહીં હતી ઓકે સારું હિસાબ આપીને તો માફ કરી દઈશ કિચન કવરમાં રહી ગયું ચાવી પડી ગઈ ફટાફટ નામ હું અહીંયાથી લઉં છું જલ્દીથી સ્ટેજ પર સો ગાઈઝ વાગી ગયા છે 1:30 અને અમે લોકો ઘરે આવી ગયા છીએ અમે લોકો ફટાફટ અમીશાના ઘરે કપડાં ચેન્જ કરવા માટે ગયા હતા પણ ત્યાં એવો ટાઈમ નહોતો ફટાફટ ત્યાં ચેન્જ કરીને અમે લોકો અહીંયા વિશ્વભાભીના ઘરે આવી ગયા છે મતલબ ઘરે આવી ગયા છીએ અને હું ફટાફટ હવે થોડું મેકઅપ આનાથી રિમૂવ કરી દઉં કારણ કે વાઇપ્સથી એટલું સારું નથી થતું તો કોપરેલ એકદમ નેચરલ છે તો આનાથી વધારે સારું છે તો હું ફટાફટ સરસ મજાનો ફેસ ક્લીન કરી દઉં મેકઅપ રિમૂવ કરી દઉં અને વિશ્વાભાભી ચા બનાવવા છે તો સરસ મજાની થોડી ઘણી આપણે ચા પી લઈએ અને પછી ચા પીને જઈએ ઘરે ઓકે ગાઈસ આજે બહુ સરસ મજાનો દિવસ રહ્યો છે પહેલો દિવસ હતો અને મજા આવી ગઈ ગરબામાં પણ થાકી ગયા પહેલા દિવસે ગાઈસ કંઈ નહીં ચા પી લઈએ હજી જેનું બેબી બી ઊંઘી નથી અમારી જેનું બેબી ઊંઘ નહીં આવતી હે ને જેનું આજ ગરબા રમી હતી એના અમે લઈ નતા ગયા ને ક્લબમાં એટલે ગુસ્સે થઈ ગઈ છે બોલતી નથી જો ગુસ્સે થઈ ગઈ છે કઈ જેનું જલ્દી કાકીને બ્લોગમાં હાય તો કે હાય પાછળ ફરીને નહીં બેટા આમ ફરીને કે નથી કેવું ને કાકી બ્લોગમાં હાય मेकअप रिमूव की बारी आ गई है શું થઈ ગયું અરે યાર ભૂજ કરી દીધી તે યાર જેનું કાકીને ઇરિટેશન થાય છે થઈ ગયું એકદમ જોયું નહીં મેં હજી મિરર માલિશ કર દે હા ઓ નાખી દે ના તેલ નાખ્યા વગર કર તેલ કાકી કાલે નાખશે કર માલિશ કર ચલ માલિશ કઈ રીતે કરવાની કરો તો આગળથી કરો આગળથી સો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ